નમસ્કાર દર્શક મિત્રો, હું રોયલ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી હિતેશ રાણા આપ સૌનું અમારા વિડીયોમાં સ્વાગત કરીએ છીએ. આગામી આ વિડીયોમાં જોયું જીવામૃત ખેતીમાં કઈ રીતેનો ઉપયોગ છે અને એને કેવી રીતે બનાવવાની પદ્ધતિ છે. હવે આપણા જે બીજો વિડીયો છે બીજામૃત એટલે બીજ શુદ્ધિકરણ અને રોગમુક્ત પાકની પ્રથમ ચાવી છે બીજામૃત. તો વાલજીભાઈ મકવાણા આપણી સાથે જોડાયેલા છે, જે પોતે 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને બીજામૃત ખેતીમાં એનો ઉપયોગ થાય છે. હવે આપણે વાલજીભાઈ જોડે જાણીશું કે બીજામૃત શું છે, એનો અર્થ સમજાવજો. વાલજીભાઈ, દર્શક મિત્રોને આપ બીજામૃત વિશે થોડી માહિતી આપશો. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે હિતેશભાઈ આપને જીવામૃત વિશે માહિતી આપી. હવે આપણે પાકને બીજ સંસ્કૃત કરવા માટે, બીજને પટ આપવા માટે આપણે બીજામૃત બનાવી રહ્યા છીએ. તો આપ જોઈ રહ્યા છો, તો બીજામૃત બનાવવા માટે આપણે 20 લીટર પાણીની અંદર 5 કિલો દેશી ગાયનું ગોબર અને 5 લીટર ઝરણ એ બંનેને મિશ્ર સ્લરી કરી અને ઉમેરવાનું છે. અને તેમાં 50 ગ્રામ ચૂનો એ પાણીમાં ઓગાળી અને એમાં નાખી અને વડ નીચેની 2 મુઠ્ઠી માટી ઉમેરી અને એને મિશ્રણ કરી હલાવી અને એને આપણે એક રાતે એક દિવસ ઢાંકી રાખવાનું છે, મૂકી રાખવાનું. ત્યાર પછી બીજને પટ આપી છાંયે સૂકવી અને 48 કલાક પછી એનો ઉપયોગ વાવણી માટે કરી શકીએ છીએ. બીજું વાલજીભાઈ, કે બીજામૃત શા માટે ઉપયોગી છે? બધા પ્રકારના બીજ માટે હોય છે કે અમુક પ્રકારના બીજ માટે જ એનો ઉપયોગ થતો હોય છે? બીજામૃત બધા જ પ્રકારના બીજ માટે કામ લાગે છે. બીજામૃત આપણે દરેક પાકના બીજને પટ આપીને ઉપયોગ કરી શકીએ છીએ. બીજ શુદ્ધિકરણ માટે જરૂરી છે કુદરતી ખેતી માટે? બીજ હા. શુદ્ધિકરણ શા માટે જરૂરી છે કુદરતી ખેતી માટે? હા, કારણ કે જો આપણે બિયારણને બીજામૃત પટ આપીને જો વાવણી કરીશું તો આપણા જમીનજન્ય રોગો આપણા પાકને લાગશે નહીં. છોડ ઉગશે એટલે એને કોઈ સુકારો કે એવું લાગશે નહીં. કારણ કે આમાં ગૌમૂત્ર વપરાય છે, એ અમુક પ્રકારના જે રોગ કરતા તત્વોને એ રોકે છે. ચૂનાનો ઉપયોગ થાય, એ કેલ્શિયમ આપણી જમીનમાં વધે છે. હવે આ બીજામૃતનો પટ આપીએ તો આપણું બીજ વાવ્યા પછી બીજનો જે ઉગાવો છે એ સારો થાય છે અને વાવેતર કર્યા પછી 2 દિવસ વહેલા છોડ ઉગે છે. એટલે બીજામૃતથી એનું બીજ અંકુર ઝડપથી થાય છે અને એનો વિકાસ છોડનો પણ સારો થાય છે. આ જે બીજામૃત આપણે બનાવીએ છીએ તો દરેક સામગ્રીનું પ્રમાણ કેટલું લેવું, કેટલા સમયમાં તૈયાર થાય છે અને કઈ રીતે બનાવી શકાય એને? તો આપણે સામગ્રીની વાત કરીએ તો દેશી ગાયનું આપણે 5 કિલો ગોબર લેવાનું છે, એને 5 લીટર ઝરણની અંદર એને સ્લરી બનાવી દેવાની છે અને 20 લીટર પાણીનો જે ડ્રમ છે એ પાણીના ડ્રમની અંદર મિશ્ર કરવાનું છે અને 50 ગ્રામ ચૂનો આપણે પાણીમાં જોઈ રહ્યા છો એ ઓગાળી અને એમાં મિશ્ર કરવાનું છે અને વડ નીચેની એ 1-2 મુઠ્ઠી માટી ઉમેરવાની છે. આ બધું મિશ્રણ કરી લાકડીથી હલાવી અને એને એક રાતે એક દિવસ 24 કલાક રાખી દેવાનું અને 48 કલાકની અંદર બીજને પટ આપી અને એનો વાવણીમાં ઉપયોગ કરવાનો હોય છે. બીજ સુકવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? કયા પ્રકારના બીજ માટે બીજામૃત ખાસ જરૂરી છે? શાકભાજી, ધાન્ય, કપાસ કે વગેરે? બધા જ પ્રકારના શાકભાજી માટે આમ તો ગુણકારી છે, ફાયદાકારક છે. પણ આપણા જે ખાદ્ય ખોરાકમાં જો બીજામૃત કરીને વાવવાનું થાય તો અતિ ઉત્તમ છે, કારણ કે આપણા આરોગ્ય માટે સારામાં સારું છે. અત્યારે જોઈએ છીએ તો જે ઝેરી દવાઓનો પટ આપવામાં આવે છે એ દવાઓનો પટ આપે છે જે આપણા આરોગ્યને નુકસાન કરે છે અને જો આપણે બીજામૃત કરીને આપીશું તો આપણા આરોગ્ય માટે ખૂબ જ આવકારદાયક છે. બીજામૃતથી બીજમાં કોઈ ફેર પડે છે? હા, આપણા બીજને આપણે પટ આપીશું, બીજામૃતનો સંસ્કારિત કરીશું તો બીજ 2 દિવસ વહેલા અંકુરણ થશે અને ઝડપથી ઉગશે અને એનો છોડનો વિકાસ પણ સારો થશે અને છોડને કોઈ જમીનજન્ય રોગ નહીં લાગે, એને કોઈ નુકસાન નહીં થાય અને એનો વિકાસ આયુષ દરમિયાન સારામાં સારો થાય છે. બીજું કે બીજામૃત જ્યારે આપણે આપતા હોઈએ છીએ તો બીજની રોગ પ્રતિકારક શક્તિ કેવી હોય છે? વધે છે, ઘટે છે, શું થાય છે? હા, બીજામૃત કરીએ એટલે બીજની જે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જો પટ આપ્યા વગર વાવીશું તો છોડ આપણો માય કાંગડા જેવો રહેશે. એને ઘણા બધા સમસ્યાઓ નડશે, રોગ, જીવાત, નબળાઈ, આ બધું ઘણા બધા તત્વોની ઉણપ રહે છે. પણ જો બીજામૃતનો પટ આપેલો હશે તો એ છોડ સારી રીતે એનો વિકાસ થશે. અમારા ખેડૂત મિત્રો આપણી સાથે વાલજીભાઈ એ પણ જાણવા માંગશે કે આપ તો 8 વર્ષથી કુદરતી ખેતી કરી રહ્યા છો અને બીજામૃત પણ વાપરી રહ્યા છો, તો શું પરિણામ મળ્યા છે તમને આના? આપ જોઈ રહ્યા છો આ ખેતરમાં તો આપણે જે બીજને પટ આપીને વાવેતર કર્યું હતું તો આપણને
અત્યારે આ વિસ્તારની અંદર જે તુવેરનો પાક જે કરવામાં આવ્યો છે ખેડૂતોને, તો અત્યારે જે પ્રતિકૂળ હવામાન છેલ્લા 15 દિવસથી હવા ભેજવાળી, રાત્રે ઝાકળ પડે છે. ઝાકળ એટલે એક પ્રકારનું ઝેર, પાકો માટે પાકનો દુશ્મન. તો આપ જોઈ રહ્યા છો તો ઝાકળ પડે છે છતાંય આપણી તુવેર એકદમ હરીભરી ગ્રીન દેખાય છે, લીલી. ક્યાંય તમને આ સિંગમાં ક્યાંય કોઈ જીવાત કે કવા જોવા નહીં મળે. એટલે આપણને બીજામૃતનું પણ આવું સારું રિઝલ્ટ મળે છે, આપ જોઈ રહ્યા છો. અને તમે આ સિંગને ખાશો તો એની અંદર એકદમ મીઠાશ આવશે. આપણે આ જયારે બીજામૃત બનાવતા હોઈએ તો એની શુદ્ધિકરણમાં કઈ ભૂલો થતી હોય છે મોટાભાગની ખેડૂતોને? એમાં ખેડૂતોને ભૂલો એવી થતી હોય છે કે એક તો એનું પ્રમાણ જાળવતા ના હોય. તો આપણે જે માપ જે કીધું એ પ્રમાણે એનું પ્રમાણ જાળવવું પડે. જે કીધું એ પ્રમાણે એને એટલા સમય દરમિયાન પટ આપી દેવો અને એટલા સમય દરમિયાનમાં એનો ઉપયોગ વાવણીમાં કરી દેવો જોઈએ. એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજામૃત બનાવવું કે વાપરવું સામાન્ય ખેડૂતો માટે યોગ્ય છે? હા, હું તો એવું માનું છું હિતેશભાઈ કે ખરેખર સામાન્ય ખેડૂતો માટે તો અતિ ઉત્તમ છે. આમાં કોઈ જાતનો ખર્ચો નથી, છાણ મૂત્રનો કોઈ ખર્ચ નથી. હવે ચૂનો 5-10 રૂપિયાનો કિંમતનો ચૂનો છે, એટલે માટી પણ મફત છે, એટલે કોઈ પણ પ્રકારના ખર્ચ વગરનું આ બીજામૃત છે. જ્યારે તમે એગ્રોમાં બીજને પટ અપાવવા જાઓ તો 1000 રૂપિયા કે 1200-1500 રૂપિયાની ફી થાય છે. આપણે એને અહીંથી અમુક અંતર સુધી ત્યાં જવું પડે છે પટ અપાવવા માટે. એટલે એ પણ આપણો સમય બચી જાય છે, ખર્ચો બચી જાય છે, અને આપણે આપણા ખેતરમાં જ આપણે પટ આપી શકીએ છીએ. આપણા ઘેર પણ આ કાર્ય આપણે કરી શકીએ. જો વાલજીભાઈ એ જાણવા માંગીશું કે સરકારી એજન્સીઓ જેવી જે ઇફકો અને બીજી સરકારી એજન્સીઓ જે છે જે બીજ આપતા હોય છે એની અંદર કેમિકલ યુક્ત બીજામૃત બીજ હોતા હોય છે, તો એ બીજ અને આપણા બીજમાં શું તફાવત હોય છે? એ બીજમાં આપણા બીજમાં ઘણો બધો તફાવત છે. કારણ કે જે કેમિકલનો પટ આપેલો હોય છે, તો એ બીજ જો આપણે જમીનમાં વાવીએ તો જમીનમાં આપણા જે બેક્ટેરિયા જે જમીનમાં રહેલા છે એ બેક્ટેરિયા તો એ કેમિકલના કારણે ઘટશે. બીજું કે ધારો કે બિયારણ આપણે ઘર ખુલ્લું મૂક્યું હોય અને કોઈ છોકરાઓ જો એને કદાચ મોઢામાં નાખે, નાનું છોકરો ખાય તો એને પણ ઝેરી અસર થાય છે અને આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. તો આ બધી સમસ્યાઓ છે. જ્યારે આ બીજામૃત બનાવેલું પડ્યું બાળક એમાં કઈ ચેડા કરે તો પણ એના આરોગ્યને કોઈ નુકસાન થતું નથી. એટલે આ ફાયદો છે અને જમીનમાં પણ ઘણો બધો ફાયદો થાય. આનો સમયગાળો આપ કેવી રીતે નક્કી કરો છો બીજામૃત? તો આપણે ધારો કે વરસાદ થયો છે કે હવે 5 દિવસ પછી વરાપ આવશે એટલે આપણે વાવેતર કરવાનું છે, તો એના 2 દિવસ અગાઉ આપણે બીજામૃત બનાવી અને પટ આપી અને બિયારણને છાંય સૂકવી અને તૈયાર રાખીએ છીએ. એટલે વરાપ થાય ને વાવણી કરવાનું થાય એટલે બિયારણને આપણે વાવણી કરી દઈએ છીએ. ચોક્કસથી આગળ વાલજીભાઈ આપણને બતાવી રહ્યા છે કે બીજામૃત કેવી રીતે બને છે, એ પદ્ધતિ પણ આપણે જોઈ શકીએ. તો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો તો હવે બીજામૃત બનાવવાનું છે, તો આપણે બીજામૃતની અંદર આપણે 5 કિલો ગોબર લઈશું. આપણે જોઈએ છે 5 કિલો જેટલું ગોબર લઈએ છીએ. ગોબર છે એ પણ આપણે દેશી ગાયનું છે? દેશી ગાયનું ગોબર, સવારનું તાજું. આ 5 કિલો ગોબર છે. આ ગોબરને આપણે મચળી દઈશું. એ મિશ્ર થઈ જાય, એમાં ભળી જાય એ રીતે આપણે એને સ્લરી કરી દઈશું. આ જયારે આપણે ખેતી આપણો પાક ઉભો થઈ જતો હોય ત્યારે પાકમાં રોગડા આવતા હોય છે, ભૂંડ આવતા હોય છે, તો એ બધી સમસ્યામાં પણ આનો કોઈ હલ થાય છે ખરી? હા, એના માટે આપણે આપણે એના માટે જો પ્રાકૃતિક ખેતી કરતા હશું તો આપણે 10-15 વાપરીએ છીએ સ્પ્રે માટે. પછી આપણે ગાયની ખાટી છાશ, તો આપ જોઈ રહ્યા છો તો આપણા ખેતરમાં અત્યારે 1.5 વર્ષ જૂની એ ગાયની ખાટી છાશ છે અને 1.5 વર્ષ જૂનું ગાયનું ઝરણ છે. તો આનો પણ આપણે સ્પ્રે કરી શકીએ છીએ. અને જે જીવામૃત છે એને આપણે અમુક સમય સુધી રાખીએ અને બગડી જાય પછી એનો છેડે પાડે છંટકાવ કરીએ તો એનાથી પણ અટકી જાય છે, દુર્ગંધથી આવતા અટકી જાય છે. ખેતી આપણે જીવામૃતનો ઉપયોગ કરતા હોઈએ તો બહારના જે પશુઓ જે આવતા હોય છે ખેતરમાં એ પણ લગભગ મોટા ભાગે અટકે છે. તો ચોક્કસથી સૌ ખેડૂત મિત્રોને હું વિનંતી કરું કે સૌ પ્રાકૃતિક ખેતી અપનાવો, બીજામૃત કરો, જીવામૃતનો ઉપયોગ કરો.
જેથી તમારી ખેતી જે છે સુરક્ષિત રહે અને ઉપયોગી રહે તથા ઝેરમુક્ત પણ ખેતી તે રહે છે. બીજું વાલજીભાઈ, હવે આપણે આ જે છાણ તૈયાર થઈ ગયું છે, છાણની લડી, એની અંદર આપણે ચૂનો ઉમેરીશું. ચૂનો ઉમેરીશું. આપણે આ 50 ગ્રામ ચૂનો એમાં ઉમેરીશું. આ ચૂનો ઉમેર્યો. હવે આમાં આપણા થોડી 2 મુઠ્ઠી માટી ઉમેરવાની છે. માટી ઉમેરી અને પછી આ બીજા મૃતને હલાવી અને આપણે એને કંતાન ઢાંકી અને છાંય મૂકી દેવાનું છે. આ કેટલા દિવસ રાખવાનું છે? આ 1 રાત 1 દિવસ રાખી દેવાનું છે અને પછી 48 કલાકની અંદર પટ આપી સૂકવી અને એનું વાવેતર કરી દેવાનું. જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે વાલજીભાઈ બીજામૃત તૈયાર થઈ ગયું છે અને હવે આપણે તેની અંદર 2 મુઠ્ઠી માટી ઉમેરીએ એ નાખી રહ્યા છીએ. એ નાખ્યા પછી ઓછામાં ઓછું 48 કલાકનો ટાઈમ છે. 48 કલાક પછી આપણે સીધો ખેતરમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી એક ચોક્કસની વાત આપણે જાણવા મળી છે કે જે બિયારણ પ્રવૃત્તિઓમાંથી બનતી હોય છે, કેમિકલ યુક્ત હોય છે, જે નાના બાળકો ક્યારેક મોઢા મૂકી દેતા હોય છે તો એમને પણ કોઈને કોઈ રોગ થવાની સંભાવના હોય છે. જેના વિરુદ્ધમાં આપણું જે બિયારણ છે એ બિલકુલ પ્રકૃતિ સાથે જોડાયેલું છે અને જેને નાના બાળકો મોઢામાં પણ લઈ લેતા હોય તો પણ કશું થતું નથી. તો આપ સમજી શકો છો ત્યાંનો કેટલો ઉપયોગ છે આપણા માટે. બીજું વાલજીભાઈ, આપ ચોક્કસથી જણાવશો આગળ શું કરવું છે? બસ હવે આ બીજામૃત બની ગયું છે અને આપણે ઢાંકીને મૂકી દઈશું. પછી એનું બીજને પટ આપીને આપણે વાવેતરમાં એનો ઉપયોગ કરીશું. તમામ મિત્રોને હું જણાવવા માંગીશ કે આ પદ્ધતિ જે બીજામૃતની વાલજીભાઈ દ્વારા બતાવી છે એ તમામ લોકો અપનાવો, તમામ ખેડૂતો આ બાબતે જાગૃત થાય અને સરકારના અને આપણા ખેડૂતોના જે સૂત્ર છે કે ભાઈ રોગમુક્ત ખેતી થવી જોઈએ, ઝેરમુક્ત ખેતી થવી જોઈએ, તો ચોક્કસથી આ એકદમ 0 પૈસા 0 રૂપિયાની ખેતી આપણે કહેતા હોઈએ છીએ. કોઈ વધારે કઈ પૈસા પણ રૂપિયો પણ ખર્ચો થતો નથી. જેના વિરુદ્ધમાં આપણે જે બજારમાંથી કેમિકલ ને બધું લાવીએ છીએ જેના અંદર આર્થિક રીતે પણ આપણે કમજોરી કરતા હોઈએ છીએ. આ ખેતીમાં આપણને 0 રૂપિયા એ ખેતી થાય છે અને બિલકુલ સુરક્ષિત ખેતી છે, જેનાથી ભારત હેલ્ધી થાય છે, આપણા આવનારી પેઢી સુરક્ષિત થશે. તો તમામ દર્શક મિત્રોનું જણાવવા માંગુ છું, તમામ ખેડૂતોને જણાવવા માંગુ છું કે આપ આવા જે ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરે છે એમને પ્રોત્સાહન આપો, એમનો ઉત્સાહ વધારો. અને ચોક્કસથી આપ વાલજીભાઈ અમારા ખેડૂત મિત્રોને આ વિશે કઈ કહેવા માંગશો? હા હિતેશભાઈ, ચોક્કસ. તો આપણા ગુજરાતના ખેડૂત મિત્રોને હું એટલું જ કહેવા માંગુ છું કે જો આ પ્રાકૃતિક ખેતી આપણે અપનાવીશું, ભલે મોટી જમીન વાળા એ બધી જ જમીનમાં ના પહોંચી શકે પણ 2 વીઘા 1 એકર 2 એકરની અંદર જો આ પદ્ધતિથી ખેતી કરશે અને પોતાના કુટુંબ માટે શાકભાજી છે, આપ જોઈ રહ્યા છો શાકભાજી છે, અનાજ છે ખાવા માટે, ઘઉં છે, બાજરી છે, આ બધું જે છે એ આપણે પ્રાકૃતિક રીતે પકવી અને જો આપણે ખાઈશું તો આપણે અંદર તાકાત, આપણે આરોગ્ય આપણું સારું રહેશે, કોઈ બીમારી નહીં આવે, આપણે દવાખાને આપણે પૈસા નહીં ખર્ચવા પડે અને આપણો દવાખાનાનો ખર્ચ પણ બચી જશે અને આપણી ખેતીનો ખર્ચ પણ ઘટશે. એટલે જે આપણી સરકારની નેમ જે છે 0 બજેટની ખેતી, તો એ આપણે આ રીતે 0 બજેટની ખેતી કરી અને ખેડૂત આપણે સુખી બની શકે, ધનવાન બની શકે અને આપણો દેશ આ રીતે આગળ આવી શકે. ચોક્કસથી આ વાતો જ નથી, હું તમને એક નમૂનો પણ બતાવવા માંગુ છું કે આપ જરા જોઈ શકો છો. આ અમારી તુવેર જે પ્રાકૃતિક ખેતી છે, આ તુવેર છે જેના આપણે બિયા તમે જોઈ શકો છો, એકદમ ભરેલા છે, લીલીછમ તુવેર છે. આ સમયમાં પણ એના દાણા છે બિલકુલ હેલ્ધી. આપ જોઈ શકો છો કે એકદમ અત્યારના સમયમાં લીલીછમ તુવેર છે. બાકી આજુબાજુ તમે તુવેર જુઓ તો સુકાયેલી તુવેર તમને જોવા મળે છે. 8 વર્ષથી ખેતી થઈ રહી છે, જેનું પરિણામ છે અત્યારે. આની અંદર 1 રૂપિયાનો ખર્ચો નથી, 0 બજેટ ખેતી છે. તો શા માટે આપણે સૌ ખેડૂત મિત્રો આ ના કરીએ? થોડો સમય ચોક્કસથી આપણને લાગશે પણ એક સમય એવો આવશે કે આ ખેતી તમને ખૂબ આર્થિક રીતે મદદરૂપ થશે. તો તમામ ખેડૂતોને આશા રાખીએ છીએ કે આપ સૌ કુદરતી ખેતી અપનાવો, બીજામૃત અપનાવો, જીવામૃત અપનાવો. અને આ સાથે હું આ બીજામૃતનો વિડીયો જે અહીંયા પૂર્ણ કરું છું. તમામ ખેડૂત મિત્રો અને દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે આ વિડીયો આપ વધુમાં વધુ શેર કરો, લોકોને સબસ્ક્રાઈબ કરવાનું કહેશો તો ચોક્કસથી આ અમારો જે પ્રયાસ છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળે લોકો એ સફળ થશે. અને બીજું જય જવાન જય કિસાન, નમસ્કાર.